હેલો સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3ના ખૂબ જ અગત્યના ટોપિક, અને એ ટોપિકનું નામ છે ઓહમનો નિયમ. યસ, કે જે તમે ધોરણ 10ની અંદર ભણીને આવ્યા છો. બરાબર, ઓહમનો નિયમ શું છે આ વસ્તુ સમજવી છે. ઘણા લોકોને બહુ સિમ્પલ ફોર્મની અંદર ખબર જ છે કે સર અમને એટલી વસ્તુ ખબર પડે કે ઓહમનો નિયમ એટલે શું, તો કે સર બહુ સિમ્પલ શું થાય, તો કે સર ઓહમનો નિયમ એટલે વી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ. બરાબર, અને વી અને પ્રોપોઝનાલિટીની સાઇન દૂર કરું તો કે સર આના ઉપરથી હું સિમ્પલ લખી શકીશ વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આઈ. બરાબર, કે જ્યાં આર અચળાંક છે ને એને અવરોધ કહેવામાં આવે. તમે એકદમ સાચા છો, એકદમ સાચા છો, ક્યાંય ખોટા નથી, પરફેક્ટ છો. બરાબર, બટ એ ઓહમના નિયમને સમજવા માટે કે જે ઓહમનો નિયમ છે એ નિયમ કંઈક શબ્દ આ રીતે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા. એક વસ્તુ વ્યવસ્થિત સમજી લેજો કે અહીંયા જે આ શબ્દો ઉપયોગ કરવામાં આવ્યો ને કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. બરાબર, એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ શું હોઈ શકે ને એ જ્યારે આ નિયમ એટલે કે અવરોધો, અવરોધકતા, આ બધી વસ્તુઓ જોઈશું ને ત્યારે હું તમને ડિસ્કસ કરીશ. પણ આ લખાવવું જોઈએ, દરેક નિયમની આગળ ક્યાંક ને કંઈક કન્ડિશન છે. તો એવું માની લો કે આની કન્ડિશન છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે મેં તમને જે હમણાં કીધું એ બરાબર, કે જે વિદ્યુત પ્રવાહ જે છે એ કોના સમપ્રમાણમાં થયો, તો કે એના પર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં થયો. ચલો ડન, બરાબર છે. એટલે કે સિમ્પલ કે આ નિયમની સૌથી પહેલી માહિતી છે એ જીએસ ઓહમ દ્વારા આપવામાં આવી હતી, એટલા માટે આપણે આને ઓહમના નિયમ તરીકે ઓળખીએ છીએ. અને નેક્સ્ટ, ધારો કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ કેટલો છે, તો કે તમારી પાસે વિદ્યુત પ્રવાહ આઈ જેટલો છે અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેટલો છે, તો કે વી જેટલો છે. બરાબર, આટલી વસ્તુ ખબર પડી. બરાબર, હવે સિમ્પલ છે, ઓહમના નિયમ પરથી મેં તમને કીધું એમ કે વી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ, અને વી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ તો પ્રપોઝનાલિટીની સાઇન દૂર કરો એટલે તમારે એક અચળાંક મૂકવો પડે. અને તમારા કિસ્સાની અંદર કે જે આર જે છે આર, બરાબર, એને તમે અચળાંક અથવા તો એને વાહકનો અવરોધ કહેવામાં આવે છે. કોનો અવરોધ કહેવામાં આવે છે, તો કે આપેલા વાહકનો, બરાબર, તમને શું કહેવામાં આવે છે, અવરોધ કહેવામાં આવે છે. ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બરાબર, તો એને જે છે એ શું કહેવામાં આવે છે, તો કે આપેલા વાહકનો અવરોધ. કારણ કે વિદ્યુત પ્રવાહ બરાબર શેમાંથી પસાર થતો હતો, તો કે વાહકમાંથી પસાર થતો હતો, આપેલા વાહકનો અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ. બરાબર, તો આ છે તમારો ઓહમનો નિયમ. ક્લિયર, બરાબર, ઓકે. હવે સિમ્પલ વસ્તુ છે કે આટલી વસ્તુ જોયા પછી તમે એટલી વસ્તુ તો ખબર પડે કે આર એ સમપ્રમાણતાનો અચળાંક છે, જેને સુવાહકનો અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. એસઆઈ એકમ એનો ઓહમ થઈ જાય છે. સંજ્ઞા એની આપણને ખબર છે કે ઓહમ આ રીતે છે. બરાબર, અને નીચેની બાબત પર આધાર રાખે છે. યસ, આ તમારો હેશટેગ છે. આ જે છે ને આ મુદ્દો ખાસ યાદ રાખજો. આ મુદ્દો તમારો શું છે, આ મુદ્દો હેશટેગ છે કે વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તેમાં સૌથી પહેલા જ આવશે એ છે દ્રવ્યની જાત. બરાબર, વાહક કયો વાહક છે એનો બહુ અગત્યની વસ્તુ છે ભાઈ. બરાબર, એલ્યુમિનિયમ છે, બરાબર, કે તમારું સિમ્પલ તાંબાનો વાયર છે, કયો વાયર છે એ ખૂબ જ અગત્યનો છે. તો વાહકમાં દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે. બરાબર, તાપમાનવાળો જે મુદ્દો છે ને, તાપમાનવાળો મુદ્દો, બરાબર, આની ઉપર તો આપણે એક આખું એક ટોપિક ભણવાના છીએ. બરાબર, કે તાપમાનની અવરોધ અને અવરોધકતા પર અસર. બરાબર, એ આ જ ચેપ્ટરનો મુદ્દો છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એ છે પદાર્થના પરિમાણ. આ પરિમાણવાળો મુદ્દો જે છે એ ખાસ યાદ રાખી લેજો, કારણ કે આ પરિમાણ ઉપરથી જ, આ પરિમાણવાળો જે મુદ્દો છે ને, આ પરિમાણ ઉપરથી જ આપણે જે છે એ અવરોધકતાને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ. ચલો ડન. તો ઓહમના નિયમ માટે આટલા મુદ્દાઓ હતા. બરાબર, ઓહમના નિયમનો જે અવરોધ જે છે એ દ્રવ્યની જાત, તાપમાન અને પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે. બટ આ જ ઓહમના નિયમની એક મર્યાદાઓ છે. બરાબર, એ મર્યાદાઓ આપણે પહેલા જોવાની છે ગાઈસ. જી હા, જે હમણાં મેં તમને કીધું, બરાબર, ઓહમનો નિયમ ભણ્યા પછી આપણે એની મર્યાદાઓ જોવાની છે. તો એની મર્યાદાઓ સમજવા માટે એક વસ્તુ પહેલા સમજી લો કે ઓહમનો નિયમ જે હતો એ ઓહમનો નિયમ શું હતો, તો કે સર ઓહમનો નિયમ હતો મારી પાસે વી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ. બરાબર, વી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ. વી એ આઈના સમપ્રમાણમાં હોય, તો આઈ એ વીના સમપ્રમાણમાં હોય. આ ઓહમનો નિયમ હતો. જે જગ્યાએ વી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ જે છે એ સંબંધ જળવાશે નહીં. બરાબર, એ તમારી મર્યાદાઓ બનશે.
નહીં ખબર પડી સર, નહીં ખબર પડી, સમજાવો સરખી રીતે, જો હું તને સમજાવું તો ટોપિક છે તમારો ઓહમના નિયમની મર્યાદા. વી અને આઈ ના આલેખો કંઈક આ રીતે આપેલા છે, સિમ્પલ ફોર્મની અંદર સમજી લો, બરાબર. તો તમને એક્સ એક્સિસ ઉપર જે છે એ તમને આઈ આપી દીધો અને વાય એક્સિસ ઉપર તમને વી આપી દીધો. હવે ઓહમનો નિયમ જો પડાતો હોત એવા કિસ્સાની અંદર જે ડોટેડ લાઈન છે ને, આવો સંબંધ મળવો જોઈએ, બરાબર. તમે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરો છો કે જેમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો વોલ્ટેજ લાગુ પાડીને, બરાબર, તો તમને એક્ઝેક્ટ આવો કંઈક સંબંધ મળવો જોઈએ, પણ આવો ન મળતા તમને કંઈક આ પ્રમાણેનો આલેખ જોવા મળે છે, નીચેથી ઉપર કર્વ આ શેપમાં જોવા મળે છે. મતલબ અમુક હદ સુધી ઓહમનો નિયમ પડાય છે, પણ ત્યારબાદ વિદ્યુત પ્રવાહના થોડા જ અમથા વધારાના ફેરફારથી વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ વધારે જોવા મળે છે. અચ્છા સર, આવું પણ થાય? આવું કેમાં જોવા મળે? તો કે ભાઈ એનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ છે પીએન જંકશન ડાયોડ. તમે કહેશો કે સર આ શું નવું છે, આ કંઈ ખબર ના પડી, તો કોઈ ટેન્શન ના લો, બરાબર. આ વસ્તુ જે છે એ તમારે ભણવાની છે. આ એકચ્યુઅલી અર્ધવાહકો છે. આ વસ્તુ જે છે એ તમારે ભણવાની આવશે ચેપ્ટર નંબર 14ની અંદર, એટલે કે આ ફિઝિક્સના છેલ્લા ચેપ્ટરની અંદર આપણે આનો ઇન ડિટેલ અભ્યાસ કરવાના છીએ. પણ અત્યાર પૂરતું યાદ રાખી લો કે પીએન જંકશન ડાયોડની અંદર ઓહમના નિયમ પડાતો નથી. ત્યાં વી વર્સિસ આઈનો આલેખ અથવા તો એનો જે સંબંધ જે છે એ કંઈક આ રીતે જોવા મળે છે, બરાબર. એ પછીની વાત કરું, બરાબર, તો ઘણા એવા કેસીસ પણ છે કે જ્યાં તમને વી વર્સિસ આઈનો આલેખનો સંબંધ જે છે ને એ કંઈક આ સ્વરૂપે જોવા મળે છે, જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે એ સ્વરૂપે. સર આવું ક્યાં જોવા મળે? તો કે ભાઈ અહીંયા ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર, અગેન આ બી જે છે એ તમારા ચેપ્ટર નંબર 14નો ટોપિક છે, બરાબર. તો અત્યારે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, એ તમે ચેપ્ટર નંબર 14ની અંદર ઇન ડિટેલમાં ભણશો. અને ખાસ અહીંયા જ્યારે તમે લખતા હો છો ત્યારે ખાસ સમજજો કે નીચેની બાજુએ જે વિદ્યુત પ્રવાહ છે માઇક્રો એમ્પિયરમાં છે અને ઉપરની બાજુએ જે પ્રવાહ છે મિલી એમ્પિયરની અંદર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીને દોરવાની છે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ. નેક્સ્ટ કંઈક આલેખ જે છે એ આવો પણ મળે છે, મતલબ મિલી એમ્પિયર અને વોલ્ટેજના ક્રમનો આલેખ છે, બરાબર. તો આ આવો આલેખ પણ તમને જોવા મળે, જે તમને જોવા મળશે ગેલિયમ આર્સેનાઇડની અંદર. આ પણ એક અર્ધધાતુ જ છે, બરાબર. આ પણ જે છે એ અર્ધવાહક જ છે. હવે અર્ધવાહક જ્યારે વાત આવે તો આપણને કયું ચેપ્ટર યાદ આવે? તો કે એ ચેપ્ટર યાદ આવશે ચેપ્ટર નંબર 14ની અંદર, બરાબર. ઇટ મીન્સ કે તમે સિમ્પલ કે ધાતુ માટે તમે જ્યારે કોઈ પણ અર્ધવાહક માટે તમે વિદ્યુત પ્રવાહનું કોઈ એક મૂલ્ય ધારી લો, બરાબર. તો એક મૂલ્ય ધારી લો તો એની સામેક્ષે તમને વોલ્ટેજના કોઈ બે મૂલ્ય મળશે. કોઈ આ એક જ વિદ્યુત પ્રવાહના મૂલ્ય માટે સપોઝ માની લો કે તમારો વિદ્યુત પ્રવાહનું આ કોઈક આઈ નોટ જેવું મૂલ્ય છે, એના માટે તમને વોલ્ટેજના V1 અને એ જ વોલ્ટેજ V2, મતલબ બે વોલ્ટેજના મૂલ્ય માટે એક જ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે. તો આ સિમ્પલ વસ્તુ સમજી લો કે આ ઓહમના નિયમનું ઉલ્લંઘન છે, ઓહમનો નિયમ પડાતો નથી. ચલો ડન, ક્લિયર છે. તો આ હતી તમારી ઓહમના નિયમની મર્યાદાઓ ગાઈસ, ક્લિયર. ઓકે, ઓહમનો નિયમ અને તેની મર્યાદાઓ જોયા બાદ મારે જે ટોપિક ડિસ્કસ કરવો છે એ ટોપિકનું ડિસ્કશન છે કંઈક આવું કે વાહકનો અવરોધ અને તેના પરિમાણ પર આધાર રાખે છે. પહેલે તો એ વસ્તુ સમજી લો કે વાહકનો અવરોધ તેના પરિમાણ પર આધાર રાખે છે. હા, સિમ્પલ વસ્તુ છે સર, રાખે છે. તો યોગ્ય ઉદાહરણની મદદથી સમજાવવાનું છે અને અવરોધકતાનું સૂત્ર મેળવવાનું છે. એક્ઝેક્ટ તમે જોવા જાઓ ને તો આપણે એની આગળનો ટોપિક જોયો હતો કે ઓહમના નિયમ ઉપરથી અવરોધને વ્યાખ્યાયિત કર્યો હતો, અને એમાં આ ત્રીજો મુદ્દો જે છે એ મેં તમને હાઇલાઇટ કરીને આપ્યો હતો. કે પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે અને એની પરથી અવરોધકતાનું સૂત્ર મેળવવાનું છે. તો એ જ ટોપિક આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, અને ટોપિક છે કે ઓહમના નિયમમાં વાહકનો અવરોધ જે છે, બરાબર, એ વાહકનો અવરોધ જે છે તમારે સાબિત કરીને આપવાનું છે કે પરિમાણ ઉપર આધાર રાખે છે, અને ઉદાહરણની મદદથી સમજાવવાનું છે. દાખલા તરીકે તમારી પાસે સિમ્પલ વસ્તુ સમજી લો કે અહીંયા કોઈક L લંબાઈનો, બરાબર, તમારી પાસે જે છે એ અહીંયા L લંબાઈનો અને એ જેટલા આડછેદના ક્ષેત્રફળનો કોઈ એક વાહક આપ્યો છે, અને આ વાહકને આપણે અહીંયા કનેક્ટ કરી દઈએ છીએ કોઈ એક બેટરીની સાથે. સમજી લેજો, કોઈ એક બેટરી સાથે તમે શું કરી દો છો? તો કે કનેક્ટ કરી દો છો. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, બરાબર. તો અહીંયા તમે જ્યારે કોઈ એક બેટરી સાથે તમે આને કનેક્ટ કરી દો છો, બરાબર, તો મને એક વાતનો જવાબ આપો કે બેટરી સાથે કનેક્ટ કરતા બેટરીના વોલ્ટેજ V જેટલા છે અને આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો કે I જેટલો છે,
બરાબર. તો વાહક ઉપર લાગુ પાડેલા વોલ્ટેજ V અને વિદ્યુત પ્રવાહ I, તો વાહકનો અવરોધને વ્યાખ્યાયિત કરું. બરાબર. આપેલા વાહકના અવરોધ, બરાબર, એના આપણે અવરોધને વ્યાખ્યાયિત કરીએ તો અવરોધને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે સર એના માટે તો બહુ સિમ્પલ છે. હા, ઓકે, આ વાહક છે તો એના માટે સર બહુ સિમ્પલ છે કે અવરોધને તમારે વ્યાખ્યાયિત કરવો છે તો તમે લખી શકો કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને લાગુ પાડેલા વોલ્ટેજ V એ કોના સમપ્રમાણમાં હોય? તો કે V ઇઝ પ્રોપોર્શનલ ટુ I, અને V ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે અવરોધ R ઇન્ટુ I, અને R ને સૂત્રનો કરતા બનાવો તો R ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે V બાય I. ચલો આને આપી દો ઇક્વેશન નંબર 1. સમજી લેજો આ વસ્તુ. ચલો ડન, ક્લિયર છે? મતલબ મારી પાસે L લંબાઈનો અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો કોઈ વાહક છે તો એનો અવરોધ મેં વ્યાખ્યાયિત કરી દીધો R ઇઝ ઇક્વલ ટુ V બાય I પરથી. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે હું આવા બે L લંબાઈના વાહકને એક સાથે જોડી દઉં કે જેના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું જ છે, અને સેમ વસ્તુ કરીશ. શું કરીશ? તો કે સર સિમ્પલ છે કે તમે આને બેટરી સાથે કનેક્ટ કરી દો. તમે આને સિમ્પલ બેટરી સાથે કનેક્ટ કરી દો. હવે જ્યારે બેટરી સાથે કનેક્ટ કરું તો મને એક વસ્તુનો જવાબ આપી દો કે મારે પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I જેટલું જ જોઈએ છે. મારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાવવું નથી. ઇટ મીન્સ કે આની અંદરથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ હશે, આની અંદરથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ હશે એ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? I જેટલો. હવે એક L લંબાઈમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે જો V વોલ્ટની જરૂર પડતી હોય તો બીજો L લંબાઈમાંથી પસાર થવા માટે પણ બીજા V વોલ્ટની જરૂર પડે. ઇટ મીન્સ કે સિમ્પલ લોજિક મને અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે મારે અહીંયા બેટરીના વોલ્ટેજ જે છે એ 2V જેટલા કરવા પડે. ચલો ડન. તો જ હું બંનેમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીશ. અને જો હું આવું કરી શકું તો હવે સિમ્પલ વસ્તુ છે કે મારે આ જ બેટરી, મતલબ મારે આનો જ જે છે એ અવરોધ મેળવવો હોય, આ જ કોમ્બિનેશનનો મારે શું મેળવવો છે? તો કે આ જ કોમ્બિનેશનનો મારે અવરોધ મેળવવો છે. તો એ અવરોધ ક્યાંક વ્યાખ્યાયિત થઈ શકશે કે અવરોધ R ડેશ, જે અથવા તો અવરોધ R, તો પછી મેં લાગુ પાડેલા વોલ્ટેજ 2V ઇઝ પ્રોપોર્શનલ ટુ I, અને સિમ્પલ પ્રોપોર્શનાલિટીની સાઇન દૂર કરીશ તો 2V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું અવરોધ R ડેશ વાપરું તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ I, અને R ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે 2V બાય I. પણ તમને અહીંયા એક વસ્તુ તો ખબર જ છે ને, બરાબર? કઈ વસ્તુ ખબર છે? તો કે V ઇઝ ઇક્વલ ટુ I બાય R તો હતું જ. તો V બાય I, સોરી, R ઇઝ ઇક્વલ ટુ V બાય I તો હતું જ. તો V બાય I ની જગ્યાએ શું મૂકી દઈશ? તો કે R મૂકી દઈશ. તો ભાઈ બહુ સિમ્પલ છે. V બાય I ની જગ્યાએ હું R મૂકી દઉં તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ મને અહીંયા 2R મળી ગયું. ચલો ડન. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને હજી એક વસ્તુ બહુ વ્યવસ્થિત ધ્યાનથી સમજો ને, બરાબર, વ્યવસ્થિત તમે ધ્યાનથી સમજો ને તો તમને દેખતા જ એવી ખબર પડે કે મારી લંબાઈ જે છે ને, આ લંબાઈ આખી લંબાઈ જે છે ને, બરાબર, એ કેટલી હતી? તો કે મારી લંબાઈ હતી 2L જેટલી હતી. કેટલી હતી? 2L. તો મતલબ મેં લંબાઈ ડબલ કરીને તો મારો અવરોધ જે છે એ ડબલ થઈ ગયો. બરાબર. તો અહીંયા અવરોધ R જે છે ને એ અહીંયા લંબાઈના સમપ્રમાણમાં છે ને એવી મને ખબર પડે છે. ચલો ડન. તો આ વસ્તુ જે છે એને હું અહીંયા હેશટેગ આપું છું. તો આ વસ્તુ જે છે એ તમે એ સમજજો કે મેં અહીંયા લંબાઈ ડબલ કરી તો મારો અવરોધ કેટલો થઈ ગયો? તો કે બમણો થઈ ગયો. મતલબ અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં આવ્યો. બરાબર. ઓકે, હજી ત્રીજો કેસ જોઈએ. ત્રીજા કેસની અંદર તમે શું કર્યું? તો કે સિમ્પલ એ જ L લંબાઈનો વાહક છે એને તમે આડો છેદ કરી દીધો. બરાબર. આમ ઊભો નથી કાપ્યો, એને તમે આમ આડો કાપી નાખ્યો. મતલબ કે એના આડછેદનું ક્ષેત્રફળ જે છે ને એ તમે કેવું કરી દીધું? તો કે અડધું કરી દીધું. હવે સિમ્પલ છે કે આડછેદનું ક્ષેત્રફળ તમે ભલે અડધું કર્યું, એને તમે સેમ તમે જે છે એ 20 વોલ્ટની બેટરીથી કનેક્ટ કરી દો છો. કેટલા વોલ્ટની બેટરીથી? તો કે 20 વોલ્ટની બેટરીથી તમે કનેક્ટ કરો છો. તો 20 વોલ્ટની બેટરીમાં અહીંયા વિદ્યુત પ્રવાહ I જેટલો વહેતો હતો, પણ તમારા આ બિંદુએ આવ્યા પછી તમારો જે વિદ્યુત પ્રવાહ જે છે એ ઉપરનો જે આડછેદ છે એમાં I/2 જેટલો વહેશે, અને નીચેનો આડછેદ છે એમાં પણ કેટલો વહેશે? તો કે I/2 જેટલો વહેશે. બરાબર. હવે હું અહીંયા કોઈ પણ ઉપરના અથવા નીચેના કોઈ પણ એક ભાગના અવરોધને હું વ્યાખ્યાયિત કરું. બરાબર. તો સિમ્પલ છે ને કે બંને ભાગને મળતા વોલ્ટેજ કેવા હતા? તો કે સર એ તો બહુ સિમ્પલ છે, બંને ભાગને મળતા વોલ્ટેજ કેટલા હતા? V જેટલા હતા. પણ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હતો? તો કે સર એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હતો I/2 જેટલો હતો.
ઓકે, પ્રોપોઝનાલિટીની સાઇન દૂર કરું તો અહીંયા મળતા અવરોધને હું આર ડબલ ડેશ કહી દઉં તો આર ડબલ ડેશ ઇન્ટુ I/2 જેટલું થઈ જશે. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જા. બરાબર. V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આર. ચલો ડન. ક્લિયર છે. હવે હું શું કરું છું તો કે માત્ર ને માત્ર હું I ને આ બાજુ લાવી દઉં એટલે આર ડેશને સૂત્રનો કરતા બનાવી દઉં. આર ડેશને સૂત્રનો કરતા બનાવું તો 2 ઇન્ટુ V/I કહેવાય. પણ હમણાં જ આપણે જોયું કે V/I ને હું શું લખી શકું, V/I ને હું શું લખી શકું તો કે V/I ને તો હું R લખી શકું. તો અહીંયા પણ 2R મળ્યો. એનો મતલબ આ વસ્તુ સમજી લેજો. અહીંયા પણ મને અવરોધ ડબલ થઈ ગયો, અહીંયા પણ અવરોધ ડબલ થઈ ગયો. પણ એનો મતલબ શું હતો તો એનો મતલબ એવો હતો કે મેં અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે અડધું કરી દીધું તો મને અવરોધ ડબલ મળી ગયો. તો એનો મતલબ છે કે મારો અહીંયા અવરોધ જે છે ને એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. મારો અવરોધ જે છે એ શું છે તો કે આપેલ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. બહુ સિમ્પલ વસ્તુ છે. અવરોધ એ આપેલ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્ષેત્રફળ અડધું કરી દીધું તો અવરોધ ડબલ થઈ ગયો. બહુ સિમ્પલ લોજિક છે. A/2 જેટલું ક્ષેત્રફળ કર્યું તો અવરોધ ડબલ થઈ ગયો. ચલો ડન. તો આ જે વસ્તુ છે, આ જે વસ્તુ મળી એને પણ હું અહીંયા હેશટેગ મારીને દર્શાવું છું. તો એક વસ્તુ સમજી લો કે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ, અહીંયા જોઈએ તો સિમ્પલ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V/I હતું. આ કિસ્સાની અંદર મેં લંબાઈને ડબલ કરી તો અવરોધ ડબલ થયો, મતલબ R ઇઝ પ્રપોઝનલ ટુ L. અને આ કિસ્સાની અંદર મેં જ્યારે આપેલા ક્ષેત્રફળને અડધું કર્યું ત્યારે મારો અવરોધ જે છે એ ડબલ થઈ ગયો. મતલબ અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હતું. તો આના ઉપરથી હું એક વસ્તુ લખી શકું. શું લખી શકું તો કે સર બહુ સિમ્પલ છે. આના ઉપરથી તમે આવું લખી શકો કે અવરોધ R ઇઝ પ્રપોઝનલ ટુ L અને અવરોધ R ઇઝ પ્રપોઝનલ ટુ 1/A. ચલો ડન. ક્લિયર. હા સર, આટલી વસ્તુ ખબર પડી. જો ભાઈ તને આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો હું આખી આ વસ્તુને એક સાથે કમ્બાઈન કરીને લખું તો R ઇઝ પ્રપોઝનલ ટુ શું થશે L/A. અને જો હું અહીંયા પ્રપોઝનાલિટીની સાઇન દૂર કરું તો R ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકીશ રો L/A. બસ અહીંયા સુધી મારે તમને લાવવાના હતા. આ જ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જ વસ્તુ મારે તમને સમજાવવાની છે કે અહીંયા જે તમને અવરોધ મળ્યો, અહીંયા તમને જે આ રો મળી ને, બરાબર, આ રોને કહેવામાં આવે છે, આ રોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે અવરોધકતા. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આપણો જે ટોપિક હતો ને, બરાબર, કે પરિમાણ ઉપર આધાર રાખે છે એ સમજાવો, તો એ આપણે અહીંયા સમજાવી દીધું કે R ઇઝ પ્રપોઝનલ ટુ L અને R ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ A. આ પરિમાણ ઉપર આધાર રાખે છે સમજાવ્યું. અને આના ઉપરથી આપણે શું વ્યાખ્યાયિત કરી દીધી તો કે આના ઉપરથી આપણે અવરોધકતાને અહીંયા વ્યાખ્યાયિત કરી દીધી. ચલો ડન. તો R ઇઝ ઇક્વલ ટુ રો L/A. આ રીતે અવરોધકતાને વ્યાખ્યાયિત કરી શકાય. ચલો આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે, બરાબર. આટલી વસ્તુ વ્યવસ્થિત સમજાવી જોઈએ જ. ચલો ક્લિયર છે, બરાબર છે. આટલી વસ્તુ સમજાઈ જાય ને, બરાબર, એ પછી બહુ સિમ્પલ છે કે તમારો નેક્સ્ટ જે ટોપિક આવવાનો છે એ ટોપિક છે અવરોધકતા એટલે શું, તેનું મૂલ્ય કઈ બાબત ઉપર આધાર રાખે છે, એકમ અને પારિમાણિક સૂત્ર લખો. બરાબર. અવરોધકતા એટલે શું, એટલે અવરોધકતાને તો તમે વ્યાખ્યાયિત કરી દીધી, બરાબર. R ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે વ્યાખ્યાયિત કરી દીધી તો કે સર બહુ સિમ્પલ છે. R ઇઝ ઇક્વલ ટુ રો L/A. અને હવે સિમ્પલ આમાંથી હું રોને સૂત્રનો કરતા બનાવું તો રો ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે R ઇન્ટુ A/L આવું લખી શકાય. આ ઇક્વેશન વ્યવસ્થિત યાદ રાખી લેજો ભાઈ. ચલો ડન. ક્લિયર છે, કારણ કે આના ઉપરથી જ આપણે આગળ થોડી ઘણી ચર્ચાઓ કરવાના છીએ. ઓકે, તો નેક્સ્ટ છે અવરોધકતા એટલે શું, તેનું મૂલ્ય કઈ બાબત ઉપર આધાર રાખે છે. તો વાહકનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ રો L/A, કે જ્યાં રો જે છે એ સુવાહકની અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. વાહકનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ રો L/A જે હમણાં જ આપણે જોયું, બરાબર. અહીંયા વ્યવસ્થિત સમજી લેજો. આ જે છે ને એ રો છે, બરાબર, પણ લખવામાં બહુ વ્યવસ્થિત લખજો, બરાબર. આપણે અહીંયા અવરોધકતા જે છે ત્યાં જ લખી દઈએ. આપણે એને લખવામાં જે છે ને એને બહુ વ્યવસ્થિત લખવાની છે, એને આ રીતે લખવાની છે, આ રીતે. ચલો ક્લિયર છે, બરાબર. અવરોધકતા છે રો ઇઝ ઇક્વલ ટુ RA/L, કે જે મેં તમને હમણાં જ અહીંયા લખીને દર્શાવ્યું, બરાબર. અને એ પછી સમીકરણની અંદર 1 એમ્પિયર એકમ અને મતલબ સમીકરણમાં A ઇઝ ઇક્વલ ટુ 1 એકમ લેવામાં આવે, L ઇઝ ઇક્વલ ટુ 1, તો રો ઇઝ ઇક્વલ ટુ R મળી જાય. એનો સીધો મતલબ છે કે આપણે અહીંયા જે તમને બે વસ્તુઓ દેખાય છે ને, બરાબર, તમને
ખાસ કરીને તમને હું આગળની સ્લાઇડમાં લઈ જાઉં, બરાબર, આગળની સ્લાઇડમાં લઈ જાઉં, બરાબર. તો આપણે આ સ્લાઇડ વિશે હું તમને દર્શાવી દઉં. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે હું આને એ જે છે, બરાબર, એની કિંમત જે છે એને હું 1 એમ્પિયર કહી દઉં, બરાબર, અને એલ લંબાઈ જે છે એને હું 1 મીટર કહી દઉં, બરાબર. તો તમે સિમ્પલ આર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, રો, અથવા રો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, આર. બસ આ વસ્તુ કહેવા માગે છે, બરાબર. તો આટલી વસ્તુ કહેવામાં આવે તો રો ઇઝ ઇક્વલ ટુ આર મળી જાય, બરાબર. મતલબ અવરોધકતાની કિંમત જે છે એ અવરોધ જેટલી મળી જાય. ક્લિયર છે, બરાબર. હવે એકમ આડછેદનું ક્ષેત્રફળ ને એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા કહે છે. આ જે છે એ અવરોધકતાની વ્યાખ્યા છે, આ વસ્તુ સમજી લેજો, બરાબર. આ શું છે, આ જે છે એ અવરોધકતાની શું છે, તો કે આ જે છે એ વ્યાખ્યા થઈ જશે. આ તમારી અવરોધકતાની વ્યાખ્યા થઈ જશે, બરાબર. ડન છે. તો અવરોધકતાનું મૂલ્ય નીચેની બાબતો પર આધાર રાખે છે. આ વસ્તુ બહુ વ્યવસ્થિત શાંતિથી સમજી લેજો, કારણ કે એમસીક્યુની અંદર અવરોધનું મૂલ્ય કોઈ બાબત ઉપર આધાર રાખે છે, અવરોધકતાનું મૂલ્ય કઈ બાબત ઉપર આધાર રાખે છે, આ બધી વસ્તુઓ પૂછાતી હોય છે ગાઈસ. ચલો ડન, ક્લિયર છે, ઓકે. તો એક એક પછી એક વસ્તુ જોતા જઈએ. અવરોધકતાનું મૂલ્ય એક તો પહેલા દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખે, એનો એસઆઈ એકમ ઓહમ ઇન્ટુ મીટર થઈ જશે. ચલો ડન, સિમ્પલ લોજિક છે ને. તમારી પાસે ઇક્વેશન શું છે, તો કે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, બરાબર. હવે આમાંથી રો ને સૂત્રનું કરતા બનાવો તો રો ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવ્યું, આર ઇન્ટુ એ બાય એલ. હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દો, રો આર એટલે શું છે, તો કે સર આર એટલે તો તમારો અવરોધ છે, તો એ થઈ ગયો ઓહમ. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, ધેટ ઇઝ અ મીટર સ્ક્વેર, ના છેદમાં એલ એટલે લંબાઈ એટલે મીટર, એક 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 મીટર ચમ્મા. તો ઇક્વેશન વિલ બી વોટ, તો કે ઓહમ ઇન્ટુ મીટર. ચલો ક્લિયર. તો ઓહમ ઇન્ટુ મીટર જે છે એ તમારો અવરોધકતાનો એસઆઈ એકમ છે. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને ધેટ ઇઝ ધ કે પારિમાણિક સૂત્ર જે છે એ પારિમાણિક સૂત્ર ભાઈ આપણે સીધું યાદ રાખશું, M1L3 T-3 A-2, બરાબર છે. તો પારિમાણિક સૂત્ર પણ યાદ રાખવા, કારણ કે ગુજસેટની અંદર ઘણી બધી જગ્યાએ તમને પારિમાણિક સૂત્ર જે છે એ પૂછાતા હોય છે. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આટલી વસ્તુ પોઝ કરીને નોટ ડાઉન કરી લો ગાઈસ. ચલો ફટાફટ એક વખત નોટ ડાઉન કરી લો, પછી અહીંથી આપણે આગળ વધીએ છીએ. ઓકે, આટલી વસ્તુ ભણ્યા પછી સિમ્પલ વસ્તુ સમજી લો, બરાબર. એ વસ્તુ કંઈક એવી છે કે જ્યારે તારને ખેંચવામાં આવે ત્યારે એની લંબાઈ વધે. હા સર, એ અમને ખબર પડે. અને એનું ક્ષેત્રફળ શું થાય, ઘટે, એ પણ ખબર પડે. બટ અચળ શું રહે, તો કે સર આજે એનું કદ જે છે ને એ કદ હંમેશા અચળ રહે. ચાલ આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. એનું કદ જે છે એ કદ હંમેશા અચળ રહે. ઓકે સર, એ ખબર પડે. એટલે સિમ્પલ વસ્તુ છે કે A1 L1 ઇઝ ઇક્વલ ટુ A2 L2. તો બંને કિસ્સાની અંદર એનું જે કદ જે છે ને એ કદ હંમેશા કેવું હશે, તો કે અચળ હશે, બરાબર. ખેંચ્યા પહેલા ને ખેંચ્યા પછી બંને કિસ્સાની અંદર કદ અચળ રહે. એટલે સિમ્પલ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, બરાબર. હવે હું અહીંયા એલ વડે ગુણીને એલ વડે ભાગી નાખું. સિમ્પલ વસ્તુ છે ને ભાઈ. તમે ઇક્વેશન શું લાવ્યા, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. હવે હું આની અંદર સિમ્પલ હું શું કરું છું, તો કે સર એક કામ કરો ને, અહીંયા ઉપર તમે એલ વડે ગુણી નાખો ને એલ વડે ભાગી નાખો. હવે એલ વડે ગુણીને એલ વડે ભાગી નાખો તો ઉપર રો એલ સ્ક્વેર થઈ જાય, અને ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થઈ જાય. ચલ ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. અને એવી જ રીતે રો વી અપોન એ સ્ક્વેર પણ થઈ જશે. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તમે સિમ્પલ ઉપર કદ છે તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરી દો, અને એક એક ક્ષેત્રફળને કેન્સલ આઉટ કરી દો, બરાબર. એટલે સિમ્પલ તમારી પાસે ઇક્વેશન શું આવી જશે, તો કે રો વી બાય એ સ્ક્વેર. સર ના ખબર પડી, કંઈ વાંધો નહીં, હું છું ને સમજાવવા માટે. તો ભાઈ સિમ્પલ અગેન ફરીવાર શરૂઆત કરીએ. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. ઉપર તમે એલ વડે ગુણ્યા હતા ને, આ વખતે એક કામ કરો, તમે આ વખતે એને ક્ષેત્રફળ વડે ગુણી નાખો. આ વખતે કોની વડે ગુણી નાખો, તો કે ક્ષેત્રફળ વડે ગુણી નાખો. એટલે અહીંયા પણ ક્ષેત્રફળ વડે ગુણતા, ક્ષેત્રફળ વડે ભાગતા, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે એ થઈ ગયું કદ, અને ક્ષેત્રફળ ગુણ્યા ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળનો વર્ગ થઈ ગયો, બરાબર છે. તો ઇન શોર્ટ કે તમારી પાસે જે ઇક્વેશન આવ્યું, કયું ઇક્વેશન, તો કે આર ઇઝ ઇક્વલ ટુ, આ જે ઇક્વેશન છે ને, બરાબર. આ ઇક્વેશનને બહુ વ્યવસ્થિત સમજી લો, આ ઇક્વેશનને બહુ જ વ્યવસ્થિત સમજી લો, બરાબર. આ ઇક્વેશનને લઈને તમારી સમક્ષ એક ઓબ્ઝર્વેશન ટેબલ રજૂ કરું છું, બરાબર.
તો એ ઓબ્ઝર્વેશન ટેબલ કંઈક આવું છે. જુઓ તો આપણે ઇક્વેશન જે હમણાં જોયું હતું એ તમારું આ આખું ઇક્વેશન છે. રો એલ બાય એ, એલ અને એનું કોમ્બિનેશન, એલ અને વી અને એના કોમ્બિનેશનમાં અવરોધકતાના સૂત્ર. ઓકે, હવે એના ઉપરથી તમે સિમ્પલ આર ઇઝ પ્રપોઝનલ ટુ એલ સ્ક્વેર. હા સર, એ ખબર છે, બરાબર. આર ઇઝ પ્રપોઝનલ ટુ એલ સ્ક્વેર થાય. બીજું કે આર ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એ સ્ક્વેર. હા સર, આર ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એ સ્ક્વેર. તો ઓબ્વિયસ છે ને એ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે પાઈ આર નો સ્ક્વેર, બરાબર. 8/3 ત્રિજ્યા જે છે એ આર લેવામાં આવે, બરાબર, તો એ થઈ જશે પાઈ આર નો સ્ક્વેર. ચલો ડન, ક્લિયર છે. તો આ ત્રણ મુદ્દાઓ તમને આના ઉપરથી ક્લિયર કટ સમજાવવા જોઈએ, ઉપરના જ ઇક્વેશન ઉપરથી સમજાઈ જવા જોઈએ, બરાબર. હવે હું શું કરું છું તો કે હવે સર બહુ સિમ્પલ છે. તમે એક કામ કરો કે લંબાઈ જે છે ને એ n ગણી વધારી દો. હવે જો લંબાઈને n ગણી વધારો તો તમારો અવરોધ જે છે એ n સ્ક્વેર ઇન્ટુ પહેલાના અવરોધ જેટલો થઈ જાય, કારણ કે લંબાઈ જેટલી વધશે લંબાઈના વર્ગના ફોર્મમાં અવરોધ વધશે. ચલો ડન. તો R2 જે નવો અવરોધ જે છે એ થઈ જશે n સ્ક્વેર ઇન્ટુ R1 જેટલો થઈ જશે. ચલો ક્લિયર, બરાબર. અને ક્ષેત્રફળ વિશે કઈ કોણ સર, ક્ષેત્રફળને જો n ગણું કરું તો તમારો અવરોધ જે છે ને n સ્ક્વેરના ભાગનો થઈ જાય, બરાબર, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એ સ્ક્વેર છે ને, બરાબર છે. અને એવી જ રીતે જો ત્રિજ્યા જે છે ને એને હું n ગણી વધારી દઉં તો તમારો અવરોધ જે છે એ n⁴ ના ભાગનો ઘટી જશે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે, બરાબર. મતલબ ક્ષેત્રફળ જેટલું મોટું એટલો અવરોધ નાનો, અને ત્રિજ્યા જેટલી મોટી એની કરતાં અવરોધ કેવો થઈ જશે, નાનો થઈ જશે. તો લંબાઈ વધારી, ક્ષેત્રફળ વધાર્યું અને ત્રિજ્યા વધારી. ક્લિયર છે આટલી વસ્તુ. ત્રીજા કેસની અંદર હું શું કરું છું તો કે લંબાઈને હું ઘટાડું છું, લંબાઈ ઘટાડું છું, બરાબર છે. તો તમારો અવરોધ જે છે એ પણ ઘટી જશે, બરાબર. પણ એની સાપેક્ષે તમે જોજો કે હું જ્યારે ક્ષેત્રફળ ઘટાડું છું તો અવરોધ જે છે ને એ વધી જવાનો છે, n સ્ક્વેરના ભાગનો અવરોધ વધી જવાનો છે. અને સેમ વસ્તુ જો હું ત્રિજ્યાને ઘટાડું છું, બરાબર, તો પણ તમારો અવરોધ જે છે એ શું થઈ જવાનો, ઘટી જવાનો છે. ઇન શોર્ટ, આ જે આખો તમારી સમક્ષ મેં જે ટેબલ રજૂ કર્યું ને, આ ટેબલને બહુ વ્યવસ્થિત શાંતિથી બેસીને મનોમંથન કરજો. આ આખું ટેબલ એ તમારા MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટના લિસ્ટની અંદર મૂકી દેજો, બરાબર. બરાબર. ઇન શોર્ટ કે હું આખા ટેબલને જે છે એ અહીંયા ડબલ હેશટેગ આપું છું, ડબલ હેશટેગ. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, બરાબર. તો આ હતો તમારો ઓહમનો નિયમ, એની અવરોધકતા. ઓહમનો નિયમ કોના ઉપર આધાર રાખે છે, ઓહમના નિયમની મર્યાદાઓ, અવરોધકતા જોઈ, અવરોધકતાને ડિફાઇન કરી, અને એના ઉપરથી આપણે અવરોધનો પરિમાણ સાથેનો ફેરફાર જે છે એનો મુદ્દો ઇન ડિટેલ ચર્ચા કરી. આઈ ગેરંટી યુ ગાઈઝ કે MCQ જે અવરોધનું મૂલ્ય વધારો ઘટાડો, બરાબર, ક્ષેત્રફળનું મૂલ્ય વધે ઘટે કે ત્રિજ્યા, એ આની બહાર ક્યાંય જવાનું નથી, આની બહાર કશેય જવાનું નથી. તો અગેન હું કહું છું, પોઝ કરો, નોટ ડાઉન કરો, તમારી બુક જે છે એ અલગથી બનાવો, બરાબર છે. અને આની અંદર બુકની અંદર આ વસ્તુ ખાસ સમજીને લખાવી જોઈએ ગાઈઝ, બરાબર. કે તમને ઘણી વખત પૂછે છે કે લંબાઈ બમણી કરવામાં આવે, 4 ગણી કરવામાં આવે, તો સીધું આમાંથી જ ઇક્વેશન લગાડી દો, આમાંથી જ બ્રહ્માસ્ત્રનો યુઝ કરો, અને આ જ વસ્તુનો સીધો 1 મિનિટની અંદર આન્સર લઈને આવો ગાઈઝ. ચલો ડન. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, જેમાં આપણે ઓહમના નિયમની સંપૂર્ણ ચર્ચાઓ કરી લીધી છે, બરાબર. નેક્સ્ટ આવા જ એક અમેઝિંગ વિડીયો સાથે આપણે મળીએ છીએ. ટિલ ધેન ભણતા રહો, રિવિઝન કરતા રહો, નોટ્સ બનાવતા રહો, શેર અને સબસ્ક્રાઇબ, અને ખાસ કરીને કમેન્ટ કરવાનું ના ભૂલાય ગાઈઝ. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ.